હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે એક એવી ઇન્ફોર્મેશન બહુ જ વ્યવસ્થિત, કારણ કે જો તમારે બી જોબ જોઈએ છે, કેનેડામાં નોકરી શોધવી છે ને, તો આ બધા કી પોઈન્ટ જોઈએ તમારે. હજી ઘણાની અત્યારે એક્ઝામ બી પૂરી થઈ છે, કેનેડા જવાનો પ્લાન કરતા હશે, અથવા જે લોકો કેનેડામાં છે છતાં એમ કે છે કે નોકરી નથી મળી રહી, આ બધાને યુઝફુલ થઈ શકે એ લોકો માટે આખું એક ન્યૂ રિસર્ચ કરીને તમને ગાઈડ કરવાની કોશિશ કરવા આપણે જઈ રહ્યા છીએ. વિડીયોમાં સારું લાગે તો લાઈક લાસ્ટમાં કરજો, હાઈપ અને શેર મેક્સિમમ કરજો, કારણ કે આ જ વસ્તુ તમને કેનેડા સાથે સાથે એવું બી બને કે ભારતમાં બી કામ આવી જાય. કારણ કે અત્યારે 12th ની એક્ઝામ કોઈ પૂરી કરશે, કોઈ ટીવાય પૂરું કર્યું છે, કોલેજ પૂરી કરી હશે અને જોબની શોધમાં છે, તો ખાસ ધ્યાન રાખવા જેવા મુદ્દાઓ છે કે રિઝ્યુમ જે છે તમારું, આના કઈ રીતે બનાવવું જેથી કારણે તમારા રિઝ્યુમથી જ તે તમારી જોબ મળવાની જે તક હોય ને એ 50% કવરઅપ તમે કરી શકો, કે જેની અંદર ઇમ્પ્રેશન ઓફ રિઝ્યુમ કહેવાય. કારણ કે આ બહુ કી પોઈન્ટ નાનો છે, પરંતુ ઘણી વખતે કહેવાય ને કે પ્રોપર રિઝ્યુમ ના હોવાને કારણે અથવા કેનેડામાં નોકરી લેવા જાય પરંતુ રિઝ્યુમ બનાવ્યું હોય ભારતની સ્ટાઇલ પ્રમાણે તો તુરંત રિજેક્ટ થઈ જતો. અમે ઘણા વિદ્યાર્થીઓ પાસે સાંભળીએ, સાહેબ 500 ઇન્ટરવ્યુ આપ્યા, જોબ નથી મળતી. જોબ નહીં મળવાના બી કારણ હોય, તમે કારણ શોધીને એના પર કામ કરો ને તો તમને રિઝલ્ટ મળે. આપણે બહુ જ આગળ જઈએ કે જેની અંદર શાંતિથી, હું જો કી પોઈન્ટ કહું છું, આ પોઈન્ટ્સ નોટ કરો, તમને યુઝફુલ થાય તો જ લાઈક કરજો, નકર ના કરતા. સૌથી પહેલા જોઈએ ને તો એક ફંક્શનલ રિઝ્યુમ આવે. આ રિઝ્યુમ જે હોય ને એ એકચ્યુઅલી તમારું જે ઓર્ગેનાઇઝેશન છે ત્યાં આગળ એવી ઇન્ફોર્મેશનને હાઇલાઇટ વધારે કરે કે જ્યાં તમારી સ્કિલ એન્ડ સ્ટ્રેન્થ શું છે, રેધર જેન જોબ્સની ડેટ, પાસ્ટ જોબમાં શું કર્યું, આ બધા કરતા બી તમારી જે સ્ટ્રેન્થ અને સ્કિલને મેટર કરે, આને હાઇલાઇટ કરતું રિઝ્યુમ હોય છે. બીજો એક ટાઈપ હોય છે ક્રોનોલોજીકલ રિઝ્યુમ્સ કહેવાય છે. ત્યાં આગળ એની એક સિસ્ટમ હોય કે રિસન્ટ તમારું જે કામ હોય ને એ પ્રકારે આગળ રાખો એને, કે તમે રિસન્ટ શું કર્યું છે. એક એક્ઝામ્પલ હું તમને કહું કે 5 યર્સનું તમારું કામ છે, તમે સારું કામ અત્યારે જે લાસ્ટ કરતા હોય ને, કંપની 90% જો સિલેક્શન એના પર જ કરતી હોય. કારણ કે એક એક્ઝામ્પલ આપું કે મારે ત્યાં એક એક્ઝામ્પલ કે બિઝનેસ ડિપાર્ટમેન્ટની અંદર, સેલિંગ ડિપાર્ટમેન્ટની અંદર 2 વ્યક્તિની જરૂર છે. હવે કોઈ માણસ આવે છે, એના રિઝ્યુમ ઉપર જોવું ને કે ભાઈ 2 વર્ષનો એનો સેલ્સનો એક્સપિરિયન્સ અત્યારે કરંટ ચાલી રહ્યો છે, તો એ વધારે પ્રાયોરિટી રાખીશ. નહીં કે બિફોર 5 વર્ષ એ ભાઈ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હતા, પરંતુ અત્યારે જે કામ કરે છે એ કામની અંદર એ જોવા જઈએ તો કે ભાઈ અત્યારે ક્લર્કનું કામ કરી રહ્યા છે. આવું કઈ કામ જોવે ને તો ઇમ્પ્રેશન તમારી ડાઉન થાય. બેટર છે ફર્સ્ટ પ્રાયોરિટી એવી રાખો કે જેની અંદર તમે ઉપરથી એક રિઝ્યુમને એક્સપિરિયન્સ તમારો રિસન્ટ છે, એટલે કંપની ડિસાઇડ કરી શકે કે તમને ફાઇનલ સિલેક્શન કરવું કે ના કરવું. હવે આની અંદર તમે જો જુઓ ને તો સૌથી પહેલો ટોપિક હું તમને કહું, એક્શન ફોકસ રિઝ્યુમ હોવું જોઈએ તમારું. આની અંદર જે સિમ્પલ લેંગ્વેજ યુઝ કરો. અલ્ટિમેટલી એક વસ્તુ સમજો, રિઝ્યુમનો પર્પઝ એ નથી કે તમે આખો નિબંધ શું લખી શકો છો. રિઝ્યુમનો પર્પઝ શું છે કે સામેવાળી વ્યક્તિ જ્યારે પેપર તમે જે આપો છો, જે તમે રિઝ્યુમ કહો છો, આ પેપરને જ્યારે હાથમાં લે ત્યારે એ વસ્તુ એ સમજે કે માણસ શું કરી શકે છે ને મને ફાયદો આમાંથી કઈ રીતે થશે, આને હું એમ્પ્લોયર રાખીશ તો મારો બેનિફિટ શું. એને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તમે શું નિબંધ લખી શકો છો કે કઈ રીતે બ્રીફિંગ. એટલે બહુ સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ લેંગ્વેજને યુઝ કરો કે જેની અંદર તમારી પર્સનલ હિસ્ટ્રીઓ ઓછી હોય, પરંતુ તમે શું કંપનીને આપવા માંગી રહ્યા છો. આ એક્શન કહેવાય છે અને આ એક્શન તમારા ક્લિયર દેખાય. સેકન્ડ, તમારું ફોકસ હોવું જોઈએ કે જ્યાં આગળ એક્ઝામ્પલ ઓર યોર વર્ક, તમે જે પાસ્ટ વર્ક જો કોઈ કર્યું છે અથવા તમે કોઈ પ્રોજેક્ટ કરેલો છે, તો આનું એક ક્લિયરન્સ રિઝ્યુમમાં એ રીતે ટોપિક મેન્શન થયેલો હોય કે જે માણસને ખબર પડે કે ઓકે પાસ્ટ કંપનીમાં તમારે કારણે કંપની એટલો ફાયદો એને મળી શક્યો છે કે જેની અંદર તમે રેવન્યુ જનરેટ કરવામાં હેલ્પ કરી છે, ક્લાયન્ટ અપગ્રેડ કરવામાં હેલ્પ કરી છે, બ્રાન્ડિંગ વધારવામાં હેલ્પ કરી છે, તો એને ખ્યાલ આવવો જોઈએ. જો એક થર્ડ ટોપિક જોઈએ, ઘણા બધા રિઝ્યુમો અમે બી જોઈએ છીએ કે ખાલી નામ, ઈમેલ આઈડી યા તો થોડુંક વધારે પડતું ફોર્મલ થવા એઆઈ ની હેલ્પ લઈને કરેલું ફોર્મેટ હોય. હવે અલ્ટિમેટલી કેવું થાય ખબર, તમે એઆઈ થી જયારે રિઝ્યુમ બનાવો ને તો એટલું યાદ રાખો કે તમે જે કંપનીમાં જોબ લેવા જઈ રહ્યા છો, તમારો જે ઇન્ટરવ્યુઅર છે ને એને પણ એઆઈ ખબર જ હોય. કારણ કે તમને ખબર છે તો ઓબ્વિયસલી એને ખબર હશે, કારણ કે એ તો તમારે જે કામ કરવાનું છે એ કામમાં એક્સપિરિયન્સ લઈ ચૂક્યો છે. તો તમે જે એઆઈ થી બનાવેલું રિઝ્યુમ ને તરત સમજાઈ જાય. થોડુંક પોતાનું બી મોડિફિકેશન યુઝ કરો. આફ્ટર ઓલ હ્યુમન જ છે, એઆઈ ને બનાવેલું છે, તો એઆઈ જે છે ને એ ખાલી એક તમને કોમ્પ્યુટરાઇઝ બનાવી આપે છે. તમારે થોડું મોડિફિકેશન એની અંદર કરવું જોઈએ. જેમાં હું તમને કહું કે ઘણા રિઝ્યુમ એટલા બધા સોફિસ્ટિકેટેડ હોય, ઓનલી નામ, કોન્ટેક્ટ ડિટેલ્સ લાસ્ટમાં આવે, ઈમેલ આઈડી કદાચ વચમાં ક્યાંક આવી, આવું નહીં. તમારી જે કોન્ટેક્ટ ડિટેલ છે જેમાં 3 વસ્તુ મેઇન હોય. અલ્ટિમેટલી એડ્રેસ તો કેવું છે કે શિફ્ટિંગ થતું રહેતું હોય, છોકરાઓ બહાર ભણવા ગયા છે તો ક્યારેક પીજી હોય, ક્યારેક રેન્ટ પે રહેતો હોય, પરંતુ 3 વસ્તુ જેમાં તમારો એક પરમેનન્ટ કોન્ટેક્ટ ડિટેલ,
એક તમારું ઈમેલ આઈડી પ્રોપર હોવું જોઈએ અને તમારું આખું નામ જે તમારા પાસપોર્ટ મુજબ છે એ રાખો તો વધારે સારું છે, કે જે પ્રોપર નામ હોય. આ તમારું એક ક્લિયરન્સ અને જે કહેવાય ડિસિપ્લિન બતાવે. ત્યારબાદના બીજા 3 ટોપિક પર જઈએ. બહુ ઓવર ડિટેલ આપવાની જરૂર નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં બી એક કીધું, ટુ મચ ડિટેલ આપેલી હોય કે હું પેલી કંપનીમાં આ કરતો, તમારી જોબ ડ્યુટી આ હતી, રોલ આ. હવે અમે તમે બહુ વધારે લખો ને, આનું એક બીજી ઇમ્પ્રેશન એ બી પડે ઇન્ટરવ્યુઅર પર. મલ્ટી કામ જે માણસ કરતો હોય ને, ધેટ્સ મીન એનો પરફેક્ટ રોલ કંપની ડિસાઇડ નહોતી કરી શકી. કેમ? તો કે એની સ્કિલ જ એ રીતે હતી કે જેની અંદર બધે કોઈ બી કામમાં પરફેક્ટ નહીં, એ જનરલ થઈ ગયો બધી વસ્તુની અંદર. તો તમારે આ વસ્તુને ખાસ નોટ કરો. બહુ ડિટેલ કરતા બી જેટલી બી ડિટેલ લખો છો એ સ્પેસિફિક વર્ડ યુઝ કરો. હા, અહીંયા તમે એઆઈ નો યુઝ કરો કે ભાઈ તમારે કોઈ વાત કેવી છે તો એને પ્રોપર શોર્ટ વર્ડની અંદર કઈ રીતે તમે એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકો. આનો જ લગતો એક બીજો ટોપિક, જોબ પોસ્ટિંગની ક્લિયરિટી હોવી જોઈએ તમારી પાસે. દરેક પોઈન્ટ તમારા જે તમારા 5 જોબ એક્સપિરિયન્સ છે એને ખાસ મેચ કરે, કે જેની અંદર મેં કીધું તમારી જોબ ડ્યુટીઝ અને જોબ રોલ કન્ફર્મ હોવો જોઈએ. ઘણા રિઝ્યુમમાં કેવું હોય કે એની ડ્યુટી જે લખી હોય ને એમાં ક્યાંક ક્લાર્કની થોડી ડ્યુટી લાગતી હોય, ક્યાંક બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ લાગતો હોય, ક્યાંક કે ભાઈ HR બી લાગતો હોય, ક્યાંક કે ટેકનિકલ પર્સન બી લાગતો. આવું ના હોવું જોઈએ. પ્રોપર ડ્યુટી મેન્શન કરો કે તમે પર્ટિક્યુલરલી આગળ જવા જઈ રહ્યા છો. અને બહુ એક મેં કીધું ને કે રિઝ્યુમની ઇમ્પ્રેશન બહુ સરસ હોવી જોઈએ. કીપ લેઆઉટ સિમ્પલ. ઘણા રિઝ્યુમમાં અમે જોઈએ છીએ ઓલી કંકોત્રી જેવી જયારે આમ બાઉન્ડ્રીઓ મારી હોય, નીચે થોડુંક ટ્રેડિશનલ લાઇનઅપ કરી. હા, તમે જયારે બનાવતો હોય ત્યારે તમને આ ડિઝાઇનો સારી એટલે લાગે કે તમારા મનને સારી લાગી રહી છે, નોટ કે ઇન્ટરવ્યુ. તમારે રિઝ્યુમ એ રીતે બનાવવાનું છે, ઇન્ટરવ્યુઅર કયા નજરથી જોશે, તમારે તમારી નજરથી નથી જોવાનું. જરૂરી નથી કે તમને જે સારું લાગ્યું ઇન્ટરવ્યુને સારું લાગે. આ વસ્તુ ખાસ તમારે નોટ ડાઉન કરવાની છે. એટલે બહુ સિમ્પલ લેઆઉટ રાખો, વેરી ફોર્મલ રિઝ્યુમ રાખો તો વધારે સારું. અલગ અલગ પ્રકારની કલરિંગ, બાઉન્ડ્રી ને ડિઝાઇનો કરવાની જરૂર નથી. એકદમ A4 સાઇઝમાં સિમ્પલ રિઝ્યુમ રાખવું જરૂરી છે. હવે લાસ્ટ 3 મુદ્દા ઉપર જઈએ, જેમાં સૌથી એક સારો મુદ્દો હું તમને કહું. હવે ક્યાં AI નો યુઝ કરવાની જરૂર છે હું તમને કહું. જ્યાં આગળ તમને એવું લાગતું હોય ગ્રામેટિકલ મિસ્ટેક, સ્પેલિંગ મિસ્ટેક થતી હોય, કારણ કે જરૂરી નથી. ઘણી વખતે કેવું હોય છે કે ડોમેસ્ટિક ગુજરાતી જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એમની બી ભૂલો હોતી હોય છે. એવું નથી કે એમને ભૂલ ના થાય, પરંતુ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો એ લોકોને ઇંગ્લિશમાં થોડી ટફ પડે. કે 100% તો એવું જ હોય કે તમારે જે રિઝ્યુમ છે ઇંગ્લિશમાં જ બનાવવાનું હોય, તો ગુજરાતી મીડિયમના છોકરાઓ હોય એમ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે. હા, લેંગ્વેજ ઉપર એટલો જ ભાર આપો, હું તો એવું કહું છું. સ્કિલ ઉપર વધારે ભાર આપો, કારણ કે લેંગ્વેજ એક વસ્તુ એવી છે કે તમારો મેસેજ બીજા વ્યક્તિને કન્વે કરી શકો હોવી જોઈએ. લેંગ્વેજ કોઈ કાંઈ મોટું સાયન્સ નથી, હું તો કહું. પ્રાયોરિટી આપો. આ જમાનો છે, ટ્રેન્ડ છે, તમારી સાથે ચાલવું જોઈએ છે, ધેટ્સ મીન ઓકે છે, ના નથી. પરંતુ એક ક્લિયરિટી એવી છે કે જ્યાં તમને એવું લાગે છે કે ગ્રામેટિકલ મિસ્ટેક, કારણ કે અમે બી જોયું છે, એવું નથી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ હોય એટલે એને મિસ્ટેક ના થતી હોય. એ લોકોનું સૌથી ખરાબ વસ્તુ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટનું બોલવાનું બહુ જ સ્ટ્રોંગ ઇંગ્લિશ હશે, પરંતુ એક વસ્તુ જોઈએ લખવામાં એમની ગ્રામેટિકલ મિસ્ટેક વધારે થતી હશે, તો તેમણે ત્યાં ફોકસ કરવાની જરૂર છે. ઘણી વખતે એવું હોય કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હોય ને બોલી ના શકતું હોય ઇંગ્લિશ, કારણ કે નાનપણથી ગુજરાતીમાં ભણ્યો, ઘરનું વાતાવરણ ગુજરાતી હોય, તો વસ્તુ એ થતું હોય કે પરંતુ એનું ફોકસ અને રાઇટિંગ ઇંગ્લિશનું ગ્રામર સારું હોય. હવે તમારે AI નો યુઝ ક્યાં કરવાનો છે? થોડી બી ક્વેરી લાગે તો ત્યાં જઈને સુધારી નાખવાની અને તેન બોર્ડિંગ તમે કોપી પેસ્ટનો યુઝ કરી શકો. હવે મેં કીધું ના લાસ્ટ પોઈન્ટ, પરંતુ ટ્રેન્ડ સાથે ચાલતા શીખો. અત્યારે ટ્રેન્ડ છે, નોર્મલ રિઝ્યુમની અંદર તમારી કોન્ટેક્ટ ડિટેલ, નંબર, ઈમેલ આપી દીધા, ધેટ્સ ઓકે. તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જે ફોર્મલ વે પર યુઝ થતા હોય, નોટ લાલ પીળા વાળ ને કાળા ચશ્મા ને આ બધું હું નથી કહેતો, પરંતુ જેની અંદર લિંક્ડઇન આવે છે, તમારી કોઈ ઇન્ડીડ પ્રોફાઇલ્સ છે, તો આને એટલી ક્લિયરલી મેન્શન કરો કે જે સામેવાળો વ્યક્તિ જોઈ શકે, તમારું સોશિયલાઇઝ નેટવર્ક એની અંદર ચેક થઈ શકે. આવા પ્રોફેશનલ્સ જે યુઝ થતા હોય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ, કે જે તમને, કારણ કે મેં કીધું ટ્રેન્ડ સાથે ચાલતો વ્યક્તિ બી આજે કંપનીઓ માંગતી હોય છે કે જેની પાસે એવા વ્યક્તિઓ હોય કે જે ટ્રેન્ડ સાથે ચાલે, જેનું સોશિયલ નેટવર્ક સારું હોય. તો આ બધા પોઈન્ટ્સને તમે ફોકસ કરી શકો છો. આજે એક બહુ જ યુનિક રિસર્ચ કરીને એક આઈડિયા આવ્યો હતો કે સમાવ એક્ઝામ હમણાં બધાની પતી છે, ઘણાની કોલેજ વાળાની ચાલુ થઈ હશે, કોઈ કોલેજની પતવા આવી હશે, ઘણા જોબ ભારતમાં શોધવા જશે, ઘણા બહાર શોધતા હશે. આ બધાને ફોકસ કરીને એક યુનિક ટોપિક કોઈ તમારામાંથી જ કોઈ વ્યક્તિઓ છે કે જેમાં અમને વાત કરી અને આઈડિયા આવ્યો કે હિરેનભાઈ આવો કોઈ ટોપિક કે જે વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકે, આવા હેતુથી જ તે જરૂરી નથી કે દર વખતે
કેનેડા જાવ તો જ કેરિયર બની જાય. ઘણી બધી કન્ટ્રીઓ બી આપે. પ્લસ વિદ્યાર્થીઓને આ બધી હેલ્પ ઘણી થઈ જતી હોય કે ઘણાનો એવું બી ફોકસ હોય કે ભણીને સીધી જોબ મળી જાય તો મદદગાર થઈ જઈએ. અમે તો અમારી એક નાની કોશિશ કરી છે, સમજો. સારી લાગી હોય તો હવે લાઈક કરજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન ઉપર એક નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. એના પર જો કેરિયર ગાઈડન્સ જોઈએ છે તમારે કે શું કરવું જોઈએ, અબ્રોડ જવું હોય, કઈ કન્ટ્રી જવું જોઈએ. બધા તો કહેશે તમને કે અહીંયા જાઓ ને પેલો કે અહીંયા જાઓ ને પેલો ભાઈબંધ છે એટલે કે અહીંયા આવી જા. તમારી પ્રોફાઇલ પ્રમાણે શું શૂટ થાય, પ્રોપર કાઉન્સિલિંગ જોતું હોય, ઉપર નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમે ત્યાં કોન્ટેક્ટ કરી અને અપોઇન્ટમેન્ટ લઈ અને મળવા આવી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.